અમદાવાદના નરોડા ફ્રૂટ માર્કેટમાં વેપારીઓનો ઉગ્ર વિરોધ, બેનર દર્શાવી અને સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો છે। સફરજન અને કીવીને પગ નીચે કચડીને વેપારીઓનો વિરોધ। તુર્કી અને ઈરાનથી આવતા ફળના વેપાર ન કરવાનો નિર્ણય લીધો છે। પાકિસ્તાને સમર્થન કરનાર દેશોનો માલ ન વેચવાનો નિર્ણય। તુર્કી અને ઈરાનથી આવે છે સફરજન અને કીવી જેવા ફળો। મહત્વનું છે કે ઓપરેશન સિંદૂર સમયે પાકિસ્તાને સમર્થન કરનાર તુર્કી અને ઈરાન વિરુદ્ધ ભારતમાં રોષનો માહોલ છે। જે વચ્ચે અમદાવાદના નરોડામાં આવેલી ફૂડ માર્કેટમાં વેપારીઓએ એક નિર્ણય લીધો, જે અંતર્ગત તુર્કી અને ઈરાનથી આવતા ફળોના વેપાર પર ન કરવાનો આકરો નિર્ણય લીધો છે। સાથે જ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો। ગત સપ્તાહે એએમસીના ફૂડ વિભાગે કાલુપુર અને નરોડા ફ્રૂટ માર્કેટમાં વેપારીઓ સાથે બેઠક યોજી હતી। આજે અમારે વિરોધ એટલા માટે છે કે અમે અમારા ભારત દેશના વિરુદ્ધ કોઈ બી દેશ અમારી સાથે દુશ્મનાવટ કરશે તો અમે એનો વિરોધ કરીશું। અમારો ફ્રૂટનો વેપાર છે અને આજે પાકિસ્તાને અમારા સાથે બહુ જ ખોટું કર્યું છે। એ લોકોએ અમારા 26 માણસો કાશ્મીરમાં પહેલગામમાં ફરવા ગયેલા એ લોકોને મારી નાખ્યા છે। અને એવા દેશને અમુક બહારના દેશો સારી ભાષામાં હેલ્પ કરે છે, એ જે બી પાકિસ્તાનને હેલ્પ કરશે એનો અમે વિરોધ કરીશું। એમનો માલ કોઈ બી ફ્રૂટ અમે વેચીશું નહીં, એ અમારો બિલકુલ પાકો નિર્ણય છે। વિરોધી દેશોને જે દેશ સહકાર આપશે આપણે એમનો માલ વેચવાનો બહિષ્કાર કરીએ છીએ। જે બી સમજો વિરોધી દેશને સપોર્ટ કરશે એમનો માલ આપણે કોઈ દેશ નહીં વેચીએ। શું ફ્રૂટ આવતું હતું? ઈરાન અને ટર્કીથી એપલ અને કીવી આવતું। હવે શું નિર્ણય કર્યો? બિલકુલ બંધ, બહિષ્કાર કરીએ, સંપૂર્ણ બહિષ્કાર। બસ નિર્ણય એવો કર્યો છે કે ભાઈ આપણા દેશમાં આતંકવાદ ચલાવી લેવામાં આવશે નહીં અને જે પણ જેને સપોર્ટ કરશે એ દેશનો માલનો અમે બહિષ્કાર કરીએ। કયા દેશમાંથી શું આવતું હતું? ડાયરેક્ટ તુર્કીથી આવતું હતું, ઈરાનથી આવતું હતું, અફઘાનથી આવતું હતું। જે દેશે એમને સપોર્ટ કર્યો છે એ દરેક વસ્તુ અમે લોકોએ દરેક વેપારીઓ મળીને બંધ કરી છે કે આપણા દેશની ખિલાફ જે આવે, આપણા દેશની અવેજીમાં સામે આવે, એની કોઈ પણ વસ્તુ લેવી નહીં, એનો માલ વેચવો નહીં। પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે હાથ ધરેલા ઓપરેશન સિંદૂર સમયે જે રીતે પાકિસ્તાને ભારત પર ડ્રોન એટેક કર્યો હતો ને આ ડ્રોન ટર્કી દ્વારા પાકિસ્તાનને આપવામાં આવ્યા હોવાનું સાબિત થયા બાદ દેશભરમાં ટર્કી અને ઈરાન સહિતના દેશોમાંથી વેપારીઓનો ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે બંને દેશ સામે। જે અંતર્ગત અમદાવાદમાં નરોડા અને કાલુપુર ફ્રૂટ માર્કેટના વેપારીઓએ ટર્કી અને ઈરાનથી આવતા જે સફરજન અને કીવી સહિતના ફળ છે તેનો બહિષ્કાર કર્યો છે। આપ જોઈ શકો છો નરોડા ફ્રૂટ માર્કેટમાં આ બંને ફળોનો ઢગલો કરવામાં આવ્યો છે। વ્યાપારીઓ જે છે તેમના હાથમાં દેશના સમર્થન કરતા પોસ્ટર જોવા મળી રહ્યા છે અને ઈરાન અને ટર્કી વિરોધી સૂત્રોચ્ચાર બેનર પણ જોવા મળી રહ્યા છે। એટલે ભારત માતા કી જય, વંદે માતરમના નારા ચાલી રહ્યા છે અને ઈરાન અને ટર્કીથી આવતા ફળોનો બહિષ્કાર કરો સહિતના સૂત્રોચ્ચાર છે। આપ જોઈ શકો છો ત્યાંથી આવેલા ફળોને રીતસરના પગ નીચે કચડવામાં આવી રહ્યા છે। એટલે અહીંયાના વેપારીઓ નક્કી કર્યું છે કે હવે પછી ઈરાન અને ટર્કી સાથે કોઈ પણ પ્રકારનો વ્યાપાર નહીં કરવામાં આવે અને દેશ હિતમાં ફક્ત સ્વદેશી ફળોનો જ વપરાશ કરવામાં આવશે। કેમેરા પર્સન સૂર્યપ્રકાશ શર્મા સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા।